હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મસ્ત મજાની એક શાકની રેસીપી બનાવીશું। આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું। અત્યારે શિયાળો ચાલુ છે તો શિયાળામાં તુવેર સરસ આવતી હોય તો તુવેરના દાણા અને મુઠિયાનું શાક બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી દાણા મુઠિયાનું શાક। દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકો તુવેરના દાણા લીધેલા છે। જે અત્યારે આપણે લીલી તુવેર આવતી હોય ને તે લીલી તુવેરના દાણા લેવાના છે। તો આપણે અહીંયા કુકર લેશું અને તેમાં આ દાણા ઉમેરી દેશું અને આમાં હું એક વાટકો જેટલું પાણી ઉમેરીશ। મેં એક વાટકો દાણા લીધેલા છે તો એની સામે આપણે એક વાટકો પાણી ઉમેરીશું। થોડુંક નિમક ઉમેરીશું, અડધી ચમચી થી પણ ઓછું, ચપટી જેટલી હળદર પાવડર। હવે આપણે આનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લેશું। તો ગેસ ચાલુ કરીને મેં કુકર મૂકી દીધેલું છે, તેની 2 વિસલ હું કરી લઈશ અને આપણે ગેસ મીડિયમ રાખીશું। મીડિયમ ગેસ ઉપર 2 વિસલ કરી લેશું। મેં અહીંયા મીડિયમ સાઈઝના 2 ટમેટા લીધેલા છે, એક મોટું ટમેટું છે અને એક નાનું, એટલે 2 મીડિયમ સાઈઝના ટમેટા લેવાના અને આપણે આને કટ કરી અને તેની પ્યુરી બનાવી લેવાની છે। તુવેરના દાણા કૂક થાય છે ને ત્યાં સુધી મુઠિયાની તૈયારી કરી લઈએ। તો તેના માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધેલો છે। આપણે 1 ચમચી ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો છે ને તે ઉમેરીશું, 1 જ ચમચી ઉમેરવાનો છે। આપણે આમાં મસાલા કરી લઈએ। અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન નિમક, અડધી ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન અજમો આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન તલ, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન તેલ, 1 થી 1.5 ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરીશું અને 1 ચપટી જેટલા આપણે જે સાજીના ફૂલ ખાવાના સોળ આવે છે ને તે હું લઈશ। તેનાથી મુઠિયા સરસ એકદમ પોચા થશે ને અહીંયા હું અડધા લીંબુનો રસ ઉમેરીશ। ખાવાના સોડા લીધેલા છે ને તેની ઉપર જ આપણે લીંબુ નીચવશું જેથી કરીને તે સરસ એક્ટિવ થઈ જાય। ને હવે હું અહીંયા લીલી મેથી ઉમેરીશ, લીલા ધાણા ભાજી મેં ધોઈને સાફ કરીને લીધેલા છે જેથી એમાં કોઈ માટીનો ભાગ હોય ને તો નીકળી જાય। હવે આપણે આને સારી રીતે આમાં મિક્સ કરી લેશું બધી વસ્તુને। એમાં 1 ચમચી જેટલું હું પાણી ઉમેરી, પાણીની જરૂર હોય તો જ ઉમેરવાનું, નહીતર ના ઉમેરતા। મારે અત્યારે 1 ચમચી જેટલું હું ઉમેરીશ અને આપણે ડો બાંધી લેશું। આમાં હું થોડુંક તેલ ઉમેરીશ અને તેલ નાખી અને આપણે કેળવી લેશું। હવે આપણે આ મુઠિયાનો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે। આપણે તેમાંથી નાના નાના મુઠિયા વાળી અને તૈયાર કરી લેશું। સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દેવાનું। આપણે મુઠિયા વાળી લઈએ તો તેલ પણ ગરમ થઈ જાય, એકદમ મોટા પણ નહીં અને નાના પણ નહીં, મીડિયમ આપણે વાળીને તૈયાર કરી લેશું। આ રીતે મેં આવડા વાળેલા છે મુઠિયા। હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, આપણે મીડિયમ તેલ રાખવાનું છે, એકદમ ફાસ્ટ પણ નહીં અને એકદમ સ્લો પણ નહીં। હવે જે આપણે મુઠિયા બનાવેલા છે ને તેને હું તળી લઈશ। આ રીતે મેં બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે તેને ગરમ તેલમાં તળી લેશું। પેન મોટું છે એટલે બધા મુઠિયા એક આરે જ આવી જશે, એટલે હું બધા એક આરે જ તળી લઈશ। નાનું પેન હોય તો 2 બેચમાં તળી લેવાના। એક બાજુથી તળાઈ જાય એટલે આપણે સેજેને પલટાવી લેશું। હવે સરસ બહારથી સરસ ક્રિસ્પી થઈ જાય ને તેવા આપણે આ મુઠિયાને તળીને તૈયાર કરી લેશું। આપણે આને 2 મિનિટ જેટલું મેં તળેલું તો સરસ તળાઈ ગયા, તમે જો સરસ એનો કલર પણ આવી ગયો છે। હવે આને હું બહાર કાઢી લઈશ। આપણે આને ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાના, મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લેવાના છે। મુઠિયા તળાતા હોય ત્યારે સુગંધ પણ બહુ સરસ આવતી હોય। તો બધા મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે, તમે જો કેટલા સરસ એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈને તૈયાર થયા, અંદરથી સરસ કૂક થઈ ગયા છે, એકદમ સરસ સોફ્ટ। હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। તો જે પેનમાં આપણે મુઠિયા તળેલા તે જ પેન મૂકીશું અને ગેસ ચાલુ કરીશું। એમાં હું 2 મોટા ચમચા તેલ ઉમેરીશ। જે તેલ આપણે મુઠિયા તળેલું છે તે તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 3 નંગ લવિંગના લીધેલા છે તે ઉમેરીશું। 1 ટીસ્પૂન આખું જીરું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, થોડીક હિંગ, મેં અહીંયા 1 નાનું તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું લીધેલું છે, મીઠા લીમડાના પાન અને મેં અહીંયા 1 નાનું નંગ ડુંગળીનું લીધેલું છે, તેને કટ કરી લીધેલી છે। આ રીતે તે ઉમેરીશું। થોડી વાર માટે કૂક કરી લેશું। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે લસણ ડુંગળી સ્કીપ પણ કરી શકો આ રેસીપીમાં। લસણ ડુંગળી વગર પણ તેનો ટેસ્ટ સરસ આવશે। મેં અહીંયા લીલું લસણ લીધેલું છે, 1 ચમચી જેટલું જ લીધેલું છે, બહુ જાજુ નથી લીધેલું। તમે ખાતા હોય તો લેવાનું, ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું। હવે આપણે આને 1 મિનિટ માટે કૂક થવા દેશું।
હવે ડુંગળીને કૂક થતા એકાદી મિનિટ થઈ ગઈ છે. હવે જે મેં અહીં ટમેટાની પ્યુરી કરેલી હતી ને તે ઉમેરી દઈશું આપણે આમાં અને મિક્સ કરી લેશું. હવે જે આપણે ટમેટાની પ્યુરી ઉમેરેલી છે તે સરસ કૂક ના થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. એનો પાણીનો ભાગ બધો બળી જાય ને ત્યાં સુધી. હવે આ બધું સરસ કૂક થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. હું 1 ચમચી 1 જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેરીશ. તેનાથી કલર બહુ સરસ આવશે. અને જો તમે તીખું ખાતા હોય તો રેગ્યુલર લાલ મરચું પાવડર તમે ઉમેરી શકો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ને અડધી ટીસ્પૂન થી પણ ઓછું હું નિમક ઉમેરીશ. કેમ કે નિમક આપણે મુઠિયામાં પણ ઉમેરેલું છે અને જ્યારે આપણે દાણાને કૂક કરેલા ત્યારે તેમાં પણ ઉમેરેલું હતું. એટલા માટે અત્યારે થોડું ઉમેરવાનું. આમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. અડધી ચમચી થી પણ ઓછી છે. અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. આપણે આ બધી વસ્તુને મસાલાને આમાં મિક્સ કરી લેશું. આપણે આ ગ્રેવી સરસ કૂક થઈ ગઈ અને તેનું તેલ પણ સરસ છૂટું પડી ગયું, તમે જોઈ શકો છો. આ રીતે તેલ આટલું છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની. હવે જે આપણે આ દાણા બાફેલા હતા તે પણ સરસ બફાઈ ગયા છે. આ રીતે આપણે પ્રેસ કરીએ તો મેશ થઈ જાય છે. આપણે તેવા દાણાને બાફવાના. તો હવે આપણે પાણી જે છે તે પણ આમાં ઉમેરી દેશું. કેમ કે આપણે મુઠિયા ઉમેરીશું એટલે હજી પાણીની જરૂર પડશે જ. અને દાણાને આમાં મિક્સ કરી દેશું. અને આમાં હું હજી થોડુંક પાણી ઉમેરીશ. કેમ કે આપણે મુઠિયા ઉમેરીશું અને તેને થોડી વાર માટે જે આપણે કૂક પણ કરીશું અને મુઠિયામાં પાણી જોશે વધારે. હવે જે આપણે આ મુઠિયા બનાવેલા છે ને તે ઉમેરી દેશું. આમાં રીતે પ્રેસ કરી દેશું મુઠિયાને. હવે આપણે આ મુઠિયા ઉમેરી દીધા છે. શાકને ઢાંકી દેશું અને ઢાંકી અને તેને 5 થી 6 મિનિટ માટે કૂક કરીશું. જેથી કરીને આ મુઠિયા સરસ સોફ્ટ થઈ જશે અને બધો મસાલો બધામાં સરસ ચડી જશે. અને હું ઢાંકી અને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશ અને ગેસ હવે આપણે મીડિયમ રાખીશું. હવે આપણે શાકને ચેક કરી લઈએ. શાક બનીને તૈયાર થઈ ગયું. તેનું તેલ પણ સરસ ઉપર આવી ગયું. અને તમારે શાકમાં જેટલી ગ્રેવી જોતી હોય તે પ્રમાણે તમે રાખી શકો. અત્યારે આપણે બહુ ગ્રેવી વાળું પણ નહીં અને બહુ સાવ સૂકું પણ નહીં, મીડિયમ રાખેલું છે. અને તેનું તેલ પણ સરસ છૂટું પડી ગયું. આપણું શાક બની ગયું છે સરસ. હું ગેસ ઓફ કરી દઈશ ને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. ધાણા ભાજીને આપણે આમાં મિક્સ કરી દેશું. તો મસ્ત મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. આપણે તેને સર્વ કરીશું. હવે હું શાકને સર્વ કરીશ. ઉપરથી હું લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું દાણા મુઠિયાનું શાક. તમે આને રોટલી, પરોઠા, પૂરી ગમે તેની સાથે ખાઈ શકો તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે શિયાળામાં શાકભાજી ભરપૂર માત્રામાં આવતા હોય તો આપણે જે શાક બનાવવું હોય તે મસ્ત રીતે બનાવી શકીએ. તો અત્યારે તુવેરની સિઝન છે તો તુવેરના દાણા બહુ સરસ આવતા હોય તો મેં આજે તુવેરના દાણા અને મુઠિયાનું શાક બનાવેલું છે. બહુ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે દાણા મુઠિયાનું શાક.